હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં અને સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો. આઈ હોપ કે તમારું સમાજનું પેપર જોરદાર, શાનદાર, ધમાકેદાર ગયું હશે. અને જો ના ગયું તો ઇટ્સ ઓકે, બાકીના માર્ક્સ આપણે ઇંગ્લિશમાં કવર કરી લેશું મારા વાલા દીકરા બેટા. આપણે એને નેક્સ્ટ પેપરમાં કમ્પ્લીટ કરી લેશું, નેક્સ્ટ પેપરમાં કવર કરી લેશું. ચાલો તો આજના આ વિડીયોમાં હું તમને તમારી ટેક્સ્ટ બુકમાંથી યુનિટ નંબર 1 to 5 ના આઈએમપી નોટ્સ આપીશ, આઈએમપી ક્વેશ્ચન્સ આપીશ, આઈએમપી શોર્ટ નોટ્સ, આઈએમપી ટ્રુ ફોલ્સ, જેના ઉપર તમારે જોરદાર તૈયારી કરી લેવાની છે. જસ્ટ ક્વેશ્ચનના આન્સર તમે ઇઝીલી કવર કરી લેશો. આન્સર તમે જોઈ લેજો એકવાર. ચાલો શરૂઆત કરીએ. છેક સુધી જોડાયેલા રહેજો. એવા ક્વેશ્ચન હું તમને 1 થી 5 ચેપ્ટરમાં આપવાની છું કે જે તમારી ફાઇનલ 5 માર્ચ 2025 ની એક્ઝામમાં એના રિલેટેડ ક્વેશ્ચન આવશે જ. ચાલો જોઈએ, શરૂઆત કરીએ. યુનિટ નંબર 1. યુનિટ નંબર 1 ની જો હું વાત કરું તો યુનિટ નંબર 1 માં એક શોર્ટ નોટ છે એમજીપી વાળી, સોલાર પાવર વાળી. આઈ થિંક તમને એ શોર્ટ નોટની સ્ટોરી યાદ હશે જ, સીતાપુર લાઇટની. અથવા તો યાર તમે મારો રિવિઝનનો સેશન જોઈ શકો છો કે જેમાં આપણે લાઈવમાં એ બધી વસ્તુ સમજવાના છીએ. જે રેકોર્ડેડ વિડીયો આ જોઈ રહ્યા હોય તો આપણે સમજી રહ્યા, લાઈવ જોઈ રહ્યા હોય તો એ લાઈવ સાથે જોઈ જ લીધી હશે. ચલો સમજીએ. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરમાં જે પહેલો પેરેગ્રાફ મેં તમને અહીંયા આપ્યો છે કે 25 યર્સ. આ પેરેગ્રાફ એટલા માટે મહત્વનો છે, મે બી તમને આમાંથી ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે, આમાંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે. તો આ પેરેગ્રાફની તમારે મસ્ત તૈયારી કરવાની છે. મસ્ત આનું ગુજરાતી જોઈ લેજો. હા, ક્વેશ્ચન જે છે એ બેઠા ન પૂછાય, એને ફેરવીને પૂછે, મેકઅપ કરીને પૂછે, ચેન્જ કરીને પૂછે, ક્વેશ્ચનની મેથડ ચેન્જ કરી નાખે, ધેટ્સ ઇટ. બાકી આ પેરેગ્રાફ તૈયાર કરી લેજો. નેક્સ્ટ એના પછી બે ટ્રુ ફોલ્સ છે. એક મેં તમને પહેલા વાત કરીને 21 લાખ રૂપીસ વાળો, અને બીજો છે સરપંચ વાળો. તમને એમાંથી બીજા પોઈન્ટ્સ પણ હું તમને કહી દઉં, એ સિવાયના પોઈન્ટ્સ પણ કહી દઉં, એટલે નોટ કરતા જાજો. જોજો, જે આપણે થોડી મિનિટમાં સમજવાના છીએ ને એ બહુ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, મોસ્ટ આઈએમપી ટોપિક છે. એના પછીનું સરપંચ વાળું કે ભાઈ સરપંચની પણ એમાં વાત કરેલી છે. પછી કયા યરમાં 2008માં શું થયું હતું, 2010માં શું થયું હતું, 13માં શું થયું હતું, મતલબ કે સ્થાપના થઈ હતી, બિલ્ડ થયું હતું. આ બધા યર પણ યાદ રાખી લેજો. આને લગતા ટ્રુ ફોલ્સ તમને એક્ઝામમાં પૂછાઈ શકે માર્ચ 2025 ની એક્ઝામમાં. નેક્સ્ટ એના પછી હજી આગળ હું તમને આઈએમપી શોર્ટ નોટ પણ આપવાની છું, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, અને પછી ફટાફટ ખાલી ને ખાલી તમારે રિવિઝન, મારા લાઈવ સેશન જોઈને, રિવિઝનના સેશન જોઈને માત્ર ને માત્ર તમારે એ આન્સરની શું કરવાનું છે, રિવિઝન કરવાનું છે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ એના પછી વાત કરીએ શોર્ટ નોટની. આપણે વાત કરીએ તો શોર્ટ નોટમાં બે શોર્ટ નોટ છે, પરંતુ તમે એમાં એક જ આન્સર તૈયાર કરીને એ એક આન્સર બંનેમાંથી જ્યારે કોઈ પણ એક પૂછાય, એ પછી રામસી 070 વાળી હોય કે કોન્ફ્લિક્ટ હોય, બંનેમાં તમે એક આન્સર લખી શકો છો. એ રીતે આન્સરની તૈયારી કરો, જે હું તમને રિવિઝન બેચમાં કરાવીશ. બરાબર છે? સમજાય છે? ક્લિયર થાય છે? આટલું દિમાગમાં ઉતરે છે? ઉતારી જ દેવાનું છે, બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. આગળ સમજો કે યુનિટ 2 માંથી બીજું શું પૂછાવાના ચાન્સીસ છે, એમાંથી કયો પેરેગ્રાફ પૂછાશે. જો અહીંયા તમને આખું ચેપ્ટર નથી કહેતી કે આખું ચેપ્ટર કરી નાખો, આખા ચેપ્ટરમાંથી કોઈ પણ પેરેગ્રાફ પૂછાઈ શકશે એવું નહીં, પરંતુ એ ચેપ્ટરમાંથી કયો પેરેગ્રાફ તમારી માર્ચ 2025 ની એક્ઝામમાં આવશે, બસ એ જ પેરેગ્રાફ હું અહીંયા તમને સજેસ્ટ કરી રહી છું. દેન આફ્ટર ફોર ધ હેલ્પ સર, મતલબ કે એમાં તમારું આઈ થિંક યાર આ ફર્સ્ટ પેજમાં તમને આ પેરેગ્રાફ આપેલો છે, યુનિટના સ્ટાર્ટિંગમાં તમને આ પેરેગ્રાફ આપેલો છે. એટલે કે આ પેરેગ્રાફ ક્વેશ્ચન્સ ડિટો નહીં આવે, નેવર, ક્યારેય પણ નહીં બેટા, નેવર, નકો, નો, કભી ભી ક્યારેય પણ એ ક્વેશ્ચન ડિટો નહીં આવે. એમને શું કરશે, ચેન્જ કરી નાખશે. આવ્યા છે, એવું નથી કે નથી આવ્યા, આવ્યા છે, પણ એવું રેર કેસમાં બને. બધી વખતે જરૂરી નથી કે સેમ ટુ સેમ ક્વેશ્ચન આવી શકે. સો ક્વેશ્ચન માટે તૈયાર રહેજો. પેરેગ્રાફ હું તમને અહીંયાથી ચેપ્ટર વાઇઝ આપી દઉં છું. નેક્સ્ટ આ જ ચેપ્ટરમાં બીજું છે ડેમોન્સ્ટ્રેટ વાળો પેરેગ્રાફ. એકવાર એમને રિવાઇઝ કરી લેજો. દેન આફ્ટર ટ્રુ ફોલ્સની જો હું વાત કરું તો આ ચેપ્ટરમાંથી ટ્રુ ફોલ્સના મને કોઈ એવું લાગતું નથી કે આ વખતે તમારે આ ચેપ્ટરમાંથી ટ્રુ ફોલ્સ આવશે. બટ
તૈયારી કરવી હોય તો કેટલાક પોઈન્ટ્સ મેં અહીંયા લખ્યા છે, જેમ કે પ્રેમ ચોપરા જે છે રોબોટ નહોતા, તો પ્રેમ ચોપરા વોઝ રોબોટ પૂછે તો ફોલ્સ લખીને આવજો. દેન આફ્ટર તમને પૂછી શકે રોબોટના 3 પ્રિન્સિપલ ઉપર પૂછી શકે, એમના 3 સિદ્ધાંતો ઉપર પૂછી શકે. એક તો યાર એમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન ના કરે, પોતાની જાતને નુકસાન ન પહોંચાડે, માણસને નુકસાન ન પહોંચાડે. પ્રિન્સિપલ્સ ઉપર તમને પૂછાઈ શકે, બરાબર, સિદ્ધાંતો ઉપર પૂછાઈ શકે. તો એ પોઈન્ટ્સને યાદ રાખજો. જો બેટા થોડું સ્પીડમાં જશે, મારું થોડું સ્પીડમાં ક્વેશ્ચન જશે, હલો, હવે તમારે સ્પીડ વધારવી પડશે. ચલો રેડી છો ને? હજી આપણે 3rd ચેપ્ટરની, 4th ચેપ્ટરની અને 5th ચેપ્ટરની હજી 3 ચેપ્ટરના આઈએમપી હું તમને આપવાની છું. બસ એટલું તૈયાર કરી લો. તમારું અંગ્રેજીનું પેપર જોરદાર જશે, શાનદાર જશે. પણ તમે ગ્રામરને પણ સમજજો, મારા વર્ડ્સને સમજજો, આ ક્વેશ્ચનને કોપી નહીં કરતા, એ પોઈન્ટ્સને સમજજો. કે અહીંયા મેં પોઈન્ટ આઉટ કર્યું કે પ્રેમ ચોપરા વોઝ રોબોટ, તો એની પાછળના બીજા 2 પોઈન્ટ્સ, જેમ કે રોબોટ કોણ હતું, તો કોણ હતું? રામસી 070. એને લગતું સેન્ટેન્સ પૂછાય તો શું આવશે? ટ્રુ આવશે. મતલબ સમજે, પોઈન્ટને હું હાઇલાઇટ કરાવું છું કે રોબોટની વાત ચાલે તો રોબોટ એ પાઠમાં કોણ છે, એની થિયરી યાદ કરવી. અહીંયા પ્રિન્સિપલની વાત થાય છે, અહીંયા પ્રિન્સિપલ્સની વાત થાય છે, સિદ્ધાંતની વાત થાય છે, તો બાકીના 3 સિદ્ધાંતોને યાદ રાખવા, એના નેગેટિવ સેન્ટેન્સ પણ બનાવવા, એના રોંગ સેન્ટેન્સ પણ બનાવવા, એ થિયરીનો આખો કન્સેપ્ટ યાદ રાખો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. યુનિટ 3 પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. યુનિટ 3 આખું મોસ્ટ આઈએમપી છે, આખું લખી લો. એ ચેપ્ટરમાંથી તમને 5 થી 6 માર્ક્સનું આ વખતે 5 માર્ચ 2025 ની એક્ઝામમાં હશે અને હશે જ. અને હાવ સાચું કહું ને તો 1 થી 7 ચેપ્ટર એવા કડકડાટ તૈયાર કરી લ્યો, એ ક્વેશ્ચન નહીં જવા દેતા. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, ફિલ ઇન ધ બ્લેન્ક, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ, કડકડાટ કરી લો. 1 થી 7 ચેપ્ટર, 8, 9, 10 ને ઓપ્શનલ રાખશો, એમાંથી બહુ ઓછું એક્ઝામમાં પૂછાય છે. 2018 થી લઈને 2024 સુધીના બોર્ડના તમે પેપર ઉપાડી લો, એમાંથી સૌથી વધારે ક્વેશ્ચન જો કોઈ ચેપ્ટરમાંથી પૂછાતા હોય તો એ છે 1 થી લઈને 7. અને એમાં પણ ત્રીજું ચેપ્ટર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. એટલે આમાંથી તમારે કોઈ એક પેરેગ્રાફ ઉપર ડિપેન્ડેડ નથી રહેવાનું, હરેક પેરેગ્રાફ. છતાં પણ હું તમને સૌથી વધારે મહત્વનો જો કોઈ પેરેગ્રાફ આપું તો એ છે 17 વર્ષવાળો સ્ટાર્ટિંગમાં આપેલો તમારો પેરેગ્રાફ. સ્ટાર્ટિંગમાં જે પહેલો પેરેગ્રાફ આપેલો છે ને, કે જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેણે આ બધી વસ્તુ કરી હતી, બસ એ પેરેગ્રાફ તમે રટી લેજો, એ પેરેગ્રાફનું મિનિંગ સમજી લેજો. બાકી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હું તમને લાઈવ સેશનમાં સમજાવી દઈશ. નેક્સ્ટ એના પછીનું બ્યુટીફુલ લેક વાળો પેરેગ્રાફ પણ એક યાદ રાખી લેજો. ટ્રુ ફોલ્સ ની હું વાત કરું તો આ ચેપ્ટરમાંથી માર્ચ 2025 ની એક્ઝામમાં ટ્રુ ફોલ્સ પૂછાવાના ચાન્સીસ છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે શોર્ટ નોટ. તો આ ચેપ્ટરમાંથી તમને શોર્ટ નોટ એક્ઝામમાં આવી શકે એમનું મેં સોલ્યુશન ઓલરેડી કરાવી દીધેલું છે, ફરીથી હું રિવાઇઝ કરાવવાની છું, તૈયાર થઈ જાજો. નેક્સ્ટ યુનિટ 4 ની જો હું વાત કરું તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરમાં સૌથી પહેલા તો એના પાર્ટ્સ વિશે, તેના પાર્ટ્સ મૂવેબલ હશે, તેના પાર્ટ્સ રિપ્લેસેબલ હશે, એમની ખોળા વિશેની વાત કરેલી હશે, ક્યોર કરી શકશે, તેમની પાસે હાથોની 6 જોડ છે, એ વાળો જે પેરેગ્રાફ છે, હાથોની 6 જોડ વાળો, આંખોની 3 જોડ વાળો, આ જે પેરેગ્રાફ છે ને પેરેગ્રાફ કરી નાખજો. ને લાસ્ટમાં તમને ટીયર્સ વાળું કીધેલું છે ને કે ટીયર્સ આર મિરેકલ. ભાઈ ટીયર્સ એના જે હતા એ મિરેકલ હતા, શેના માટેના હતા? તો આ 2 પેરેગ્રાફ તમારે કરવાના છે. હાથોની 6 જોડ, આંખોની 3 જોડ, એનો ખોળો, એના વિશેનો જે આખો પેરેગ્રાફ છે, એક પેરેગ્રાફ ઈ. સેકન્ડ પેરેગ્રાફ છે ટીયર્સ વાળો, મિરેકલ વાળો, જે તમને મિરેકલ વાળો આપેલો છે, લાસ્ટમાં આપેલો છે એ. આ બંને પેરેગ્રાફમાંથી જો તમને માર્ચ 2025 ની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાય તો આ 2 સિચ્યુએશનમાંથી કોઈ એક સિચ્યુએશન તમને એક્ઝામમાં આપેલી હશે. જોજો હું અહીંયા તમને હેવી આઈએમપી આપું છું કે મતલબ કે યાર પોસિબલ જ નથી ચેપ્ટરમાંથી કોઈ એક પેરેગ્રાફની આઈએમપી આપવી, ઇમ્પોસિબલ. बोले तो इम्पॉसिबल बट इम्पॉसिबल खुद कहता है आई एम पॉसिबल. जो આપણે એમાં દિમાગથી કામ ચલાવીએ તો માઇન્ડથી કામ ચલાવીએ તો એમાંથી પણ આપણે શોધી શકીએ છીએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે હું તમારી માટે અત્યારે લઈને આવી છું. નેક્સ્ટ એના પછી આગળ જવું તો ચોથા ચેપ્ટરમાંથી તમને ટ્રુ ફોલ્સ પૂછાવાના ચાન્સીસ છે. સો ડિયર કાન ખોલીને સાંભળી લે. આ ચેપ્ટરમાંથી ટ્રુ ફોલ્સની તારે મેક્સિમમ
મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. કયા પોઈન્ટ્સ? તો એક તો એની આંખોની 3 જોડ, પહેલી જોડ શેના માટે, બીજી જોડ શેના માટે, ત્રીજી જોડ શેના માટે, આ. ત્યાર પછી ભગવાન કેટલા દિવસ સુધી કાર્ય કર્યું હતું? 6 દિવસ સુધી કાર્ય કર્યું હતું. હવે એ તમને ટ્વિસ્ટ કરીને શું પૂછી શકે? જો આવી રીતે પૂછે, ધ ગુડ લોર્ડ, જોજો અહીંયા ધ્યાનથી સાંભળજો, ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ટ 5 days. ભાઈ એણે પસાર કરી દીધા છે, તો શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે. અહીંયા 5 ની જગ્યાએ 4 આપ્યું હોય તો પણ શું આવશે? ટ્રુ આવશે. અહીંયા 5 ની જગ્યાએ 7 આપેલું હોય તો શું આવશે? ફોલ્સ આવશે. મતલબ તમને સમજાય છે કે 6 ની પછી તમને કોઈ પણ નંબર આપ્યો હોય તો શું લખીને આવવાનું છે? ફોલ્સ લખીને આવી જવાનું છે. એટલે ડે ઉપર પૂછાઈ શકે. નંબર 2, આંખોની 3 જોડ શેના માટે, એના ઉપર પૂછાઈ શકે. એન્ડ નંબર 3, ટીયર્સ ઉપર પણ તમને પૂછાઈ શકે, ટીયર્સ શેના માટે છે. બરાબર, એટલે આ સમજી લેજો. નેક્સ્ટ એના પછી લાસ્ટ ચેપ્ટર, ટ્રુ ફોલ્સ, ચેપ્ટર નંબર 5. એમાંથી તમને શું પૂછાઈ શકે? ટ્રુ ફોલ્સ. એક તો ચેપ્ટર નંબર 4 કે જેમાંથી તમને ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે, ચેપ્ટર નંબર 5 કે જેમાંથી તમને માર્ચ 2025 ની એક્ઝામમાં ટ્રુ ફોલ્સ આવી શકે. તો આ ચેપ્ટરમાંથી પણ તમારે ટ્રુ ફોલ્સ તૈયાર કરવાના છે. કયા પોઈન્ટને ધ્યાનમાં રાખીને જોજો. કદાચ આ જે અત્યારે હું તમને આઈએમપી આપી રહી છું ને, જસ્ટ ક્વેશ્ચન આપી રહી છું, એનું રિવિઝન આપણે ભવિષ્યવાણીના સેશનમાં, સૂર્યોદયના સેશનમાં, રિવિઝનના સેશનમાં, મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવના સેશનમાં પણ હું તમને કરાવીશ. સો તૈયાર રહેજો આ સેશન અટેન્ડ કરવા માટે વિથ આન્સર સાથે. અત્યારે તો હું તમને ક્વેશ્ચન આપી દઉં છું, તમારી પાસે સમય છે તો આના ઉપર પ્રેક્ટિસ કરવા લાગો. બાકીનો સમય મને આપી દો. આ વખતે અંગ્રેજીના પેપરમાં જે તમારા 1-2 માર્ક્સ કટ થાય છે એ કટ નહીં થવા દો. પણ માત્ર ને માત્ર ત્યારે જ્યારે મારા દ્વારા તમને અહીંયાથી જે સજેશન આપવામાં આવે છે, જે ક્વેશ્ચન આપવામાં આવે છે, એ હર એક શબ્દોને તમે સાંભળો છો, હરેક શબ્દોને તમે ફોલો કરો છો. હરેક ક્વેશ્ચન કે જે હું તમને અહીંયાથી આપું છું, તમને હું અહીંયાથી તમારા તરફ ઘા કરું છું, એને તમે ઝીલી લ્યો છો, એના ઉપર કઠિન મહેનત કરો છો, એના ઉપર તમે તૈયારી કરો છો, તો યકીન માનો કે એ ક્વેશ્ચનની તૈયારી થઈ જશે અને માર્ક્સ પણ કવર થઈ જશે. ઠીક છે, જોઈએ આપણે બેટા. તો ભાઈ કયા વર્ડ? એક તો યાર પાયરોટેકનિક, પાયરોટેકનિકના જેટલા પણ ક્વેશ્ચન છે એ. નંબર 2, રોઝર બેકોન નામનો જે પોઈન્ટ આપેલો છે, ઇંગ્લિશ મોન્ક કે જેમણે બ્લેક પાવડરનો ફોર્મ્યુલા બનાવી હતી, કયા યરમાં બનાવી હતી, આ પોઈન્ટ. એન્ડ નંબર 3, બેઝિક ફોર્મ્યુલા રિલેટેડ લાઈક ધેટ બ્લેક પાવડર, ગન પાવડર, એ. પછી પાયોનિયર્સ કોને ગણવામાં આવે છે? તો ચાઇનીઝને ગણવામાં આવે છે, જાપાનને નહીં. તો આટલા 4-5 પોઈન્ટ છે કે જે મહત્વના છે, એને તમે યાદ રાખી લેજો. એના ઉપરથી તમને ટ્રુ ફોલ્સ પૂછાશે. નેક્સ્ટ એના પછી પેરેગ્રાફની હું વાત કરું. જો આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાય છે અને મને એવી ઈચ્છા છે કે માર્ચ 2025 ની એક્ઝામમાં તમને 5મા ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે, બીકોઝ ઇઝીએસ્ટ ચેપ્ટર છે અને એમાંથી જો પૂછાશે ને તો આ એક બ્લેક પાવડર વાળું તૈયાર કરી લેજો. બરાબર, કયું તૈયાર કરવાનું છે? બ્લેક પાવડર વાળું તૈયાર કરવાનું છે. બ્લેક પાવડર વાળું નોલેજ સ્પ્રેડ કરવા વાળું. પછી કન્સિડર કરતા હતા, ડેન્જરસ સબસ્ટન્સ કન્સિડર કરતા હતા. રોઝર બેકનનો જ પેરેગ્રાફ આપેલો છે. બરાબર, કેટલા વર્ષ લાગી ગયા? આખો પેરેગ્રાફ મહત્વનો પેરેગ્રાફ છે. ખાલી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર નહીં, પરંતુ ટ્રુ ફોલ્સ માટે પણ મહત્વનો છે. અને જો મે બી તમને આ ચેપ્ટરમાંથી શોર્ટ નોટ પૂછાઈ જાય તો આ ચેપ્ટરમાંથી શોર્ટ નોટ માટે પણ આ પેરેગ્રાફ મહત્વનો પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફના સેન્ટેન્સ તમે શોર્ટ નોટમાં પણ ઝીક બોલાવીને આવી શકો છો. તો હાથી તમારી 1 થી 5 ચેપ્ટરની શોર્ટ નોટ, 1 થી 5 ચેપ્ટરના ક્વેશ્ચન. જો તમારે 6 થી 10 જે ચેપ્ટર છે એ ચેપ્ટરના પણ સેમ આવી રીતે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ, આઈએમપી જોઈએ છે, મહત્વની નોટ્સ જોઈએ છે, તો નીચે કમેન્ટ કરો, શેર કરો અને એ કમેન્ટને જોઈને હું તમારા માટે બીજો વિડીયો લઈને આવીશ. તો તૈયાર થઈ જાઓ. એક તો આના માટે, એક તો તમારે શેના માટે તૈયાર થવાનું છે? એક તો આના માટે તૈયાર થવાનું છે અને બીજું તમારે શેના માટે તૈયાર થવાનું છે? તો બીજું જે હું તમારા માટે ટેક્સ્ટ બુકનું રિવિઝન લઈને આવીશ. બરાબર, ટેક્સ્ટ બુકનું રિવિઝન લઈને આવીશ 2 વાગે.
બરાબર. ટેક્સ્ટ બુકનું કેટલા વાગે લઈને હું આવવાની છું? સોરી 2 વાગે નહીં, 3 વાગે હું તમારા માટે લઈને આવીશ. બરાબર. જેવું તમારું સમાજનું પેપર ખતમ થાય છે એટલે 3 વાગે હું તમારા માટે ટેક્સ્ટ બુકનું સેશન લઈને આવીશ. સાંજે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ હશે. સાંજે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ હશે. એ ઓબ્જેક્ટિવમાં ઓલમોસ્ટ તમારું ગ્રામર આવી જશે અને બીજા દિવસે તમારું ગ્રામર, ત્રીજું રાઇટિંગ સેક્શન અને સાંજે ભવિષ્યવાણી. પરીક્ષાના દિવસે સવારે સૂર્યોદયનો સેશન. ઠીક છે, ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.